કુતિયાણા પંથકમાં આવેલ કોઠાવાળા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ તેમજ અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા। કુતિયાણા શહેરમાં કોઠાવાળા હનુમાન તરીકે પ્રખ્યાત મંદિર આવેલું છે। આ મંદિર 300 વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવે છે। ત્યારે આ મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો અહીંયા કોઠામાંથી આ મંદિર ઉત્પન્ન થયું હતું અને સ્વયંભૂ હનુમાનજી મહારાજ બિરાજતા હોવાનું મનાય છે। ત્યારે હનુમાન ચાલીસાના પાઠનું 5 દિવસ માટે આયોજન થાય છે, જેમાં 1008 હનુમાન ચાલીસાના પાઠ બોલવામાં આવે છે તેમજ 1008 સુંદરકાંડના પાઠનું પણ પઠન કરવામાં આવે છે તથા અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે। તો અહીંયા હનુમાન જયંતીના દિવસે 5 દિવસ અગાઉથી ભજન તથા ભોજનની શરૂઆત થઈ જાય છે। તો હનુમાન જયંતીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કુતિયાણા શહેરના ભીંડી બજાર, ટાવર ચોક, કસ્ટમ ચોક અને મેન બજારમાંથી આ યાત્રા પસાર થાય છે। આ તકે વિવિધ સામાજિક અને વેપારી દ્વારા ચા, નાસ્તા અને શરબત સહિતના સ્ટોલ લગાવવામાં આવે છે। કુતિયાણા ગામમાં કોઠાવાળા હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે। આ હનુમાનજીને કોઠાવાળા હનુમાનજી શા માટે કહેવાય છે? જે તે સમયે કુતિયાણા ગામમાં 4 કોઠા હતા। સંસ્કૃત શબ્દ છે કૂટ, એનું અપભ્રંશ છે ગુજરાતી ભાષામાં કોઠો। એમાં કુતિયાણા ગામના નૈઋત્ય ખૂણામાં આવેલ કોઠો, જે તે સમયે આ કોઠાની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયેલ, આથી આ હનુમાનજીને કોઠાવાળા હનુમાનજી મહારાજ કહે છે। આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ નથી અને બહુ આનંદથી કહીએ કે રામ નામથી અને હનુમાન ચાલીસાના પાઠથી આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જે તે સમયે થઈ છે। આમ તો ઘણા વર્ષોથી હનુમાન જયંતીનો ઉત્સવ અહીં ઉજવાય છે, પરંતુ લગભગ છેલ્લા 25 વર્ષથી એટલે કે 2001ના ભૂકંપ પછી અહીંયા સતત 5 દિવસ હનુમાનજી મહારાજનો હનુમાન જયંતીનો ઉત્સવ ઉજવાય છે। ચૈત્ર સુદ 11 થી ચૈત્ર સુદ પૂનમ, દર વર્ષે ચૈત્ર સુદ 11, 12, 13 3 દિવસ 3 રાત અખંડ હનુમાન ચાલીસાના પાઠ હોય છે। ચૈત્ર સુદ 14ના રોજ દશાંશ હવન એટલે કે હનુમાન ચાલીસાથી હનુમાનજી મહારાજનો હવન, હોમાત્મક હનુમાન ચાલીસા થાય છે। રાત્રિના પ્રસાદ વિતરણ થાય છે અને ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતીના દિવસે સવારે સુંદરકાંડના પાઠ, પછી 10 વાગ્યાથી લગભગ બપોરે 2 વાગ્યા સુધી ગામના બાળકોનું, કુમાર અને કુમારી બંને બધા બાળકોનું બટુક ભોજન થાય છે અને સાંજના 5 વાગ્યાથી હનુમાનજી મહારાજની શોભાયાત્રા એટલે કે રવાડી નીકળે છે। તો આ કોઠાવાળા હનુમાનજી મહારાજનો ઉત્સવ ગામના સહકારથી, સામાજિક સંસ્થાઓના સહકારથી, બધા લોકોના તન મન ધનથી, સાથ સહકારથી ઉજવાય છે। જય સિયારામ।